મહેસાણાના વિસનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ પ્રથમ રાત્રિ સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું, જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે એમએલએ અલ્પેશ ઠાકોરે સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ સામે લાલ આંખ કરી અને ઉપસ્થિત જનમેદનીને ભાવુક અપીલ પણ કરી। તેમણે કહ્યું કે દેખાડો કરવાના મોહમાં મધ્યમ વર્ગ પાયમાલ થઈ ગયું છે। આજકાલ સમાજમાં બધા જોતા રહી જાય તેવો પ્રસંગ કરવાની હોડ જામી છે, પરંતુ આ દેખાડો શેના માટે? જે લોકો સમૃદ્ધ છે, ડોક્ટર કે એન્જિનિયર છે, તેમની પાસે તમારો દેખાડો જોવાનો સમય જ નથી, જ્યારે ગરીબ અને પીડિત લોકો પોતાના દુઃખમાં મગ્ન છે। મધ્યમ વર્ગ એકબીજાને બતાવી દેવાની લાઈમાં ક્યારે પાયમાલ થઈ જાય છે તેની ખબર જ નથી રહેતી। 24 કલાક પહેલા આપણે શું પ્રવૃત્તિ કરી યાદ કરવી પડે, એ દેખાડી દેવું, એવો વટ મારવા માટે લખલૂટ પૈસા ના વપરાય। અને પોતાની જોડે પૈસા હોય, સમૃદ્ધ હો, દીકરા દીકરીઓ, અધિકારી કર્મચારી હોય, ફેક્ટરીના માલિક હોય ને 2 રૂપિયા વાપરો ને તો ચલો માની પણ લઈએ, પણ કોઈ સમૃદ્ધ લોકોએ વટ માર્યો છે ને એમણે લગ્ન કર્યા છે તો મારે પણ એવા કરવા। 2 વીઘા ઓછી થઈ જાય પણ વટ પાડી દેવો છે। 2 વીઘા ઓછા કરવાનો વટ થોડો પડાય। દાગીના ગીરવે મૂકી દાગીના વેચી પ્રસંગ થોડા થાય।